જેતપુરના જેતલસર જંકશનમાં ભેંસો ઉપર જીવતો વીજ વાયર પડ્યો હતો। 2 ભેંસનો બચાવ થયો હતો, 1 ભેંસનું મોત થયું હતું। જેતલસર જંકશનમાં રેલવે કોલોની પાસે પશુપાલક ભેંસો ચરાવતા હોય ત્યારે વીજ પોલ ઉપરથી જીવતો વીજ વાયર ભેંસો ઉપર પડતા 2 ભેંસોનો બચાવ થયો હતો, ત્યારે વીજ કરંટથી 1 ભેંસનું મોત થયું હતું। વીજ વાયર પડતા પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। વીજ વાયર તૂટીને ભેંસ પર પડતા પશુપાલકને 90,000 જેટલું નુકસાન થયું હતું। જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। તમારું નામ? મારું નામ ડાયાભાઈ જીવાભાઈ, ગામ પેડલા, રબારી। તમારે જે બનાવ બન્યો તે શું વિગત હતી? હું ભેંસો લઈને અહીંયા સરવા માટે આવ્યો, રક્ષણ જેતલસર જંકશનમાં, અને તાર અહીંયા ભેગો સરતી 2 ભાગી ગયો, એક તાર તૂટ્યો સીધો ઉપર છે, આ ભેંસ માથે સીધો પડ્યો, ભેંસ મારી મરી ગઈ। ભેંસ ગાભણી હતી, 90,000 રૂપિયાની કિંમત છે ભેંસની, અને મારે આનો શું નિર્ણય લેવો હવે? તમારે સરકારમાં માંગ શું છે? હા, સરકારે મારો નિર્ણય, મારા આનો હિસ્સો મળે, મારા ભેંસ મરી ગયા। નાનો માણસ હવે અમે નભાવા હાટું આ બાજુ આવ્યો હોય, અમે ગામે સરવા હાટું, આ તાર અહીંથી સરતી હતી 2 ભાગી ગયું, એક આવડી સીધી આવી ગઈ જપનમાં, આ તાર તૂટવાને કારણે થયું। તમારું નામ? મારું નામ છે સદ્દામ બલોચ। હું જેતલસર જંકશનનો નિવાસી છું। હું અહીંથી બજારમાં જતો હતો ઘરેથી બાઇક લઈને, એટલે મેં જોયું કે આ તાર તૂટીના ભાઈની 3 ભેંસ ઉપર પડ્યો, એટલે 3 ભેંસ છે ને એને શોટ લાગ્યો, એટલે અમે એ ભાઈ લાકડી લઈને, અને અમે 2 છે ને એ ભાઈ લાકડી મારતા હતા વાયરને, અને અમે છોડાવતા હતા, અને અમે છોડાવીને 2 ભેંસનો બચાવ કર્યો, પણ 1 ભેંસ મરી ગઈ, જો અહીંયા જ પડી છે, બરાબર છે। હું બજારે જતો હતો અને એ ભાઈની મેં હેલ્પ કરી, તાર તૂટતા એ ભાઈનું આ ભેંસનું મૃત્યુ થયેલું છે।